નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય સમાજ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય રેલી યોજાઈ। મહારાણા પ્રતાપની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરાઈ। મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે મહારાણા પ્રતાપના સ્મારક સમિતિ અને ક્ષત્રિય સમાજ દ્વારા કમાટી બાગથી ફતેગંજ મહારાણા પ્રતાપ સર્કલ સુધી રેલી કાઢીને જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સભાના લોકો જોડાયા હતા। મહારાણા પ્રતાપની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। આ રેલીમાં હિન્દુ સંગઠનો પણ મોટી સંખ્યામાં જોડાયા। महाराणा प्रताप सिंह जी अमर रहे। आज महाराणा प्रताप सिंह जी 484 जन्म जयंती निमित्ते वडोदरा राजपूत युवा संघ, कच्छ सौराष्ट्र राजपूत युवा संघ तथा समस्त हिंदू समाज અને તમામ ક્ષત્રિય સમાજ આજે ભેગો થઈ રેલી સ્વરૂપે મહારાણા પ્રતાપ સ્ટેચ્યુની આજે પુષ્પાંજલિ અર્પણ કરી હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। જે હૃદયથી કહેવાય ને કે હિન્દુ સમ્રાટ કહેવાય એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે જન્મ જયંતિ હોય તો અમારા માટે ખૂબ જ લાગણી અનુભવી છે અને ખૂબ જ ભવ્ય સંખ્યા સાથે આજે મહારાણા પ્રતાપસિંહજીને આજે પુષ્પાંજલિ અર્પણ કરીશું। બસ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સૌ ક્ષત્રિય ભાઈઓ વડોદરા શહેર ગ્રામ્ય આજુબાજુ રહેતા તમામ દર વર્ષે ભેગા થઈએ છીએ। મહારાણા પ્રતાપની જયંતિ અનુસંધાને ભેગા થયા છીએ। દર વર્ષે આ રીતે આ પ્રોગ્રામ રાખવામાં આવે છે અને અમારો એક જ સરસ પ્રોગ્રામ હોય છે કે બધા સાથે મળી એક સંપથી અહીંયા અમે ભેગા રહીએ અને આપણા જે પૂર્વજોની જે ઇતિહાસ છે ઇતિહાસને અમર રહે એના માટે ભેગા થઈએ છીએ। લોકો આપણો ઇતિહાસને ઓળખે, ઇતિહાસની મહારાણા પ્રતાપની શું સેવા આ દેશ માટે હતી, હિન્દુત્વની કેવી રીતે રક્ષા કરી હતી, સાર્વભૌમની કેવી રીતે રક્ષા કરી હતી, એ અનુસંધાને અમે એમને યાદ કરીએ છીએ અને સતત નમન કરીએ છીએ।